સારું, તો આ લેક્ચરમાં આપણે ચાલુ કરવાનું છે તો કે ઉદાહરણ નંબર 1.5 જૂની બુકમાં છે 2.5 ચેપ્ટર નંબર તમારું 1 એનસીઈઆરટી નું, અને જે દાખલો જે છે એમાં તમને ગણવા કે છે દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જો શોધવું હોય તો પહેલા તમારે રાઉલ્ટનો નિયમ આવડવો જોઈએ. રાઉલ્ટનો નિયમ આવડવો જોઈએ. તો રાઉલ્ટના નિયમ માટે સપોઝ અહીંયા તમે સમજો કે બે પાત્રો લઈ લઉં છું, સપોઝ અહીંયા જે છે એક કન્ટેનર છે, એક કન્ટેનર અહીંયા છે, અને આ કન્ટેનરમાં એકમાં CHCl3 શુદ્ધ અવસ્થામાં છે અને બીજો છે CH2Cl2 શુદ્ધ અવસ્થામાં છે. હવે સમજો કે બંને છે ડાયક્લોરોમિથેન. રકમ શું કહે છે કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ આપેલું છે તમને 200 mmHg અને 415 mmHg. તો શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ આપેલું છે. કયું? તો કે શુદ્ધ અવસ્થાનું. તો અહીંયા આપણે લઈએ P0CHCl3 લેવું પડશે અને અહીંયા લેવું પડશે P0CH2Cl2. તો અહીંયા આની વેલ્યુ આપેલી છે તો એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ કે P0CHCl3 તો કે કેટલી છે તો કે 200 mmHg છે. અને બીજું શું આપેલું છે તો કે ડાયક્લોરોમિથેન CH2Cl2 નું આપેલું છે તમને 415 mmHg આપેલું છે. શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ આપેલું છે. ત્યારબાદ શું આપેલું છે તો કે તમને તો કે 298 કેલ્વિન બંનેના વજન આપેલા છે. તો CHCl3 નું વજન કેટલું છે WCHCl3 બરાબર તમને આપેલો છે 25.5 ગ્રામ છે. બીજી કઈ વસ્તુ આપેલી છે તો કે WCH2Cl2 નું વજન આપેલું છે તો કેટલું છે તો કે 40 ગ્રામ આપેલું છે. અને એમ કે છે કે બંનેને મિશ્ર કરીશું તો કુલ બાષ્પ દબાણ શોધવાનું છે. હવે કુલ બાષ્પ દબાણ જો શોધવું હોય તો કુલ બાષ્પ દબાણ એટલે કે આપણે બંનેને અહીંયા શું કરવા પડશે તો કે બંનેને ભેગા કરવા પડશે. બંનેને ભેગા કરીશું અને અહીંયા રહેશે આપણા CHCl3 પ્લસ CH2Cl2 રહેશે. તો આનું બાષ્પ દબાણ PCH2Cl2 થઈ જશે અને આનું થઈ જશે PCHCl3. હવે સમજો કે આ શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ છે અને આ દ્રાવણમાં ઘટકોનું બાષ્પ દબાણ છે. તો અહીંયા એક બીજી વસ્તુ પણ આપણે ભણ્યા હતા કે મોલ અંશ હતા આપણી પાસે. તો આના મોલ અંશ તો કે ક્લોરોફોર્મના મોલ અંશ તો X CHCl3 લખાશે અને આના મોલ અંશ કેટલા લખાશે તો કે X CH2Cl2 લખાશે. આ વસ્તુ થઈ જશે. હવે કુલ બાષ્પ દબાણ શોધવાનું છે તો કુલ બાષ્પ દબાણની ફોર્મ્યુલા આપણી પાસે શું થશે તો કે P કુલ, અને આ શેના પરથી રાઉલ્ટના નિયમ પરથી. અને જો રાઉલ્ટનો નિયમ ખબર ના હોય તો આગળનો વિડિયો તમે જોઈ લેજો, જે પહેલો વિડિયો એડ કર્યો છે તે. હવે તો P કુલ બરાબર આપણે PA અને PB લીધેલું કેમ કે ત્યારે અહીંયા ઘટક A અને ઘટક B લીધેલા. તો હાલ આપણી પાસે શું છે તો કે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન છે. તો P કુલ બરાબર આપણે આના સંદર્ભમાં લેવું પડશે બરાબર PCHCl3 પ્લસ PCH2Cl2 થશે. પણ આના પરથી તો ગણાશે ને કેમ કે આનું બાષ્પ દબાણ આપેલું નથી. તો આનાથી એક સ્ટેપ આગળ જવું પડશે થિયરીમાં. તો કે P0 CHCl3 X CHCl3 પ્લસ P0 CH2Cl2 X CH2Cl2. આના પરથી તમારું કુલ બાષ્પ દબાણ મળી જશે. ત્યારબાદ પરંતુ આપણી પાસે અહીંયા મોલ અંશ પણ નથી. તો મોલ અંશ બરાબર તો શું થશે? સપોઝ મારી પાસે CHCl3 ના મોલ અંશ શોધવા છે તો કઈ રીતે તો કે N જેના શોધવાના છે એના મોલ અને નીચે કુલ મોલ. તો ઉપર આવશે CHCl3 અને નીચે થઈ જશે NCHCl3 પ્લસ થઈ જશે તમારું NCH2Cl2. પણ એક બીજી વસ્તુ આપણી પાસે મોલ પણ નથી. ડેટા આપણી પાસે આટલા જ ગિવન છે, શોધવાનું આપણે એ છે. તો અહીંયા શું થશે તો કે પહેલા તમારે મોલ શોધવા પડશે. તો મોલ બરાબર શું થઈ જશે તો કે મોલ N બરાબર તો વજન ભાગ્યા અણુભાર. હવે વજન મને આપેલું છે પણ મારી પાસે અણુભાર નથી. તો અણુભાર કેલ્ક્યુલેટ કરવા પડશે પહેલા. અને બીજા દાખલામાં શું કરવાનું છે તો કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ કાઢવાના છે.
તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સને આપણે આ રીતે કંઈક દર્શાવીએ તો સપોઝ હું CHCl3 માટે જો લઈ લઉં તો એના સંદર્ભમાં આપણે ડાયક્લોરોમિથેન ના કરી નાખીએ તો અહીંયા જે છે કે દ્રાવણમાં ઘટકનું બાષ્પ દબાણ થશે અને નીચે કુલ બાષ્પ દબાણ થશે. આ વસ્તુ છે. હવે જો આપણો દાખલો ગણાશે આના પરથી, પણ વસ્તુ શું છે તો કે આપણી પાસે કુલ બાષ્પ દબાણ નથી, તો કુલ બાષ્પ દબાણ નથી અને સાથે દ્રાવણમાંના ઘટકનું બાષ્પ દબાણ પણ નથી. તો અહીંયા શું કરવું પડશે, પહેલા આપણે આ શોધીશું તો આ મળી જશે. તો એના માટે રાઉલ્ટનો નિયમ ફોલો કરવો પડશે. રાઉલ્ટનો નિયમ જે તમે તારવતા હતા, તો કઈ રીતે P કુલ બરાબર CHCl3 CH2Cl2 લઈશું. એના બરાબર શું થશે કે P0CH3 X CHCl3. તો આમાં શું છે કે શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ છે પણ મોલન્સ નથી, તો મોલન્સ શોધવા પડશે. હવે મોલન્સ શોધવા માટે મોલની જરૂર પડે છે પણ મોલ પણ આપેલા નથી, એટલે શું લેવું પડશે તો કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો હવે અણુભાર પણ નથી, તો આપણે દાખલો ચાલુ કરવો પડશે અણુભાર પરથી, તો ગણાશે. તો અહીંયા આપણે જોઈએ તો કે પહેલા લઈએ તો આની સંદર્ભમાં લખી દઈએ કે CHCl3 નો અણુ ભાર લેવો પડશે અને અહીંયા લઈ લઈએ CH2Cl2 નો અણુ ભાર. હવે અણુભાર કેલ્ક્યુલેટ કેવી રીતે કરીએ છીએ તો કે જે બી તમારો પરમાણુનો ભાર હોય છે એનો સરવાળો કરીએ છીએ. તો અહીંયા તમે લઈ લો કે કાર્બનના તમારા 12 પ્લસ હાઇડ્રોજનના 1 ક્લોરીનના કેટલા હોય છે 35.5 into 3 છે. તો ટોટલ થઈ જશે તમારો કેટલો થઈ જશે, કેટલો થશે 119.5 થઈ જશે. ગ્રામ પર મોલ લેશો તમે, અણુભાર જે છે તમારો ગ્રામ પર મોલ થઈ જશે. અને આનો એ રીતે કેલ્ક્યુલેટ કરશો 12 પ્લસ હાઇડ્રોજનના 2 ક્લોરીનના 35.5 into 2 કેમ કે 2 મોલ છે તો આ થઈ જશે તમારો 85 થઈ જશે. 85.5 થશે, 85 ગ્રામ પર મોલ થઈ જશે. તો આ જે છે અહીંયા તમને મળી જશે તમારો અણુભાર શોધી લીધો. તો હવે દાખલો અહીંથી ચાલુ કરો, ઈઝીલી થઈ જશે. તો અહીંયા જે તમે સમજો કે પહેલા મારે શું શોધવું પડશે તો કે પહેલા સ્ટેપમાં મારે મોલ શોધવા પડશે. તો કે મોલ કોના તો કે CHCl3 ના મોલ, CHCl3 ના મોલ. તો એ કેટલા થઈ જશે તો કે એ તો છે આપણી પાસે વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલું છે આનું CHCl3 નું આપણને આપેલું છે 25.5 ગ્રામ બટા અણુભાર થઈ જશે, અણુભાર છે આપણો એનો 119.5 છે. તો એના મોલ કેટલા થઈ જશે થશે એ તમારા 0.213 મોલ થઈ જશે. અહીંયા તમારું ગ્રામ પર ગ્રામ છે, અહીંયા ગ્રામ પર મોલ છે. ઠીક છે, તો એ થઈ જશે કેટલા મોલ થઈ જશે 0.213 મોલ થઈ જશે. એ જ પ્રમાણે તમે લઈ લેશો CH2Cl2 ના મોલ લેશો તો અહીંયા પણ સેમ વજન ભાગ્યા અણુભાર થઈ જશે. તો અહીંયા કેટલા થશે તો કે તમારા જે છે વજન કેટલું છે તો કે 40 ગ્રામ અહીંયા આપેલું છે, તો 40 ભાગ્યા કેટલા થઈ જશે 40 બટા થશે તમારા એનો અણુભાર છે 85. તો એના મોલ તમને મળી જશે કેટલા થઈ જશે તો કે 0.47 મોલ થઈ જશે. તો કે આના 0.213 અને આના થઈ ગયા 0.47. હવે આ વસ્તુ મળી ગઈ છે તો ઉપરવાળી મળી જશે. તો ઉપરવાળીને શોધી કાઢીએ. ઉપરવાળી એટલે ઉપરવાળી નહીં, મોલ અંશ શોધવાના છે. ઠીક છે, તો મોલ અંશ શોધવાના છે. તો કોના તો કે પેલા લઈ લઈએ ક્લોરોફોર્મના. તો ક્લોરોફોર્મના CHCl3 ના મોલ અંશ. તો X CHCl3 બરાબર શું થશે તો કે સૂત્ર ત્યાં મૂક્યું છે તો કે આના મોલ CHCl3 બટા
NCHCl3 પ્લસ NCH2Cl2 વેલ્યુ પુટ કરી દઈએ તો કે NCl3 0.213 છે અને નીચે કેટલા છે તો કે અહીંયા પણ લેવું પડશે 0.213 પ્લસ થઈ જશે તમારા 0.47 તો આના મોલન્સ નીકળી આવશે તમારા કેટલા થઈ જશે 0.312 કેલ્ક્યુલેટ કરશો તો મોલન્સ નીકળી જશે હવે આપણને ખબર છે કે કુલ મોલ અંશનો સરવાળો જે છે એ 1 થાય છે તો એના પરથી ડાયરેક્ટલી તમે આના પરથી પણ કરી શકો એવું કઈ ઇશ્યુ છે નથી પણ આપણે પહેલા પરથી ઈઝીલી કરી નાખીએ તો થઈ જશે XCHCl3 પ્લસ XCH2Cl2 બરાબર 1 થશે તેથી XCH2Cl2 બરાબર થઈ જશે 1 માઇનસ XCHCl3 થઈ જશે હવે અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ તો અહીંયા જો વેલ્યુ પુટ કરીશું તો કેટલું થશે તો કે 1 માઇનસ આની વેલ્યુ આપણને મળી ગઈ છે આ 0.312 તો 0.312 ઇઝ ઇક્વલ ટુ XCH2Cl2 થઈ જશે આપણી પાસે કેટલા થઈ જશે 1 માઇનસ થઈ જશે આની વેલ્યુ 0.688 હવે સમજો કે આ વેલ્યુ પણ મળી ગઈ છે તો હવે આપણને કુલ બાષ્પ દબાણ મળી જશે કુલ બાષ્પ દબાણ મળી જશે તો કુલ બાષ્પ દબાણ જો મળી જશે તો આપણો દાખલો કઈક અંશે થઈ જશે હવે અહીંયા સમજો કે કુલ બાષ્પ દબાણમાં આપણે ડાયરેક્ટ આ તો છે નથી તો આપણે ડાયરેક્ટ આ વેલ્યુ પુટ કરીએ આમાં આ સમીકરણમાં મૂકી દઈએ ઠીક છે આ સમીકરણમાં મૂકી દઈએ તો અહીંયા થશે તમારા P0 આ વેલ્યુ મૂકવાની છે હવે આના પરથી તમારે સૂત્ર અહીંયા લખવું હોય તો લખી દેવાનો પણ અહીંયા જે વસ્તુ જે છે આપણે ડાયરેક્ટ બોર્ડના અભાવના કારણે અહીંયા આ રીતે કરી દેશું તો કે અહીંયા જે છે P0CHCl3 કેટલું છે તો કે શુદ્ધ અવસ્થામાં અહીંયા આપેલું છે તો કે P0CHCl3 છે મારી પાસે સૂત્ર મૂકીને જ કરી નાખીએ PCHCl3 XCHCl3 પ્લસ થઈ જશે P0CH2Cl2 ઇન્ટુ XCH2Cl2 થઈ જશે P કુલ તો પહેલો દાખલો કઈ ગણાવવાનો હવે છે તો અહીંયા જે છે આની વેલ્યુ છે આપણી પાસે 200 ઇન્ટુ મોલન્સ કેટલા આવ્યા તો કે મોલન્સ છે એના 0.213 પ્લસ હવે P0CHCl2 કેટલા છે તો કે 415 ઇન્ટુ મોલન્સ કેટલા આવ્યા તો કે મોલન્સ એના આવી ગયા છે 0.688 આ પ્રમાણે થઈ જશે હવે સમજો કે આની વેલ્યુ કેટલી આવશે અને આની વેલ્યુ કેટલી આવશે મલ્ટીપ્લાય કરો કેટલા થશે 62.4 પ્લસ 285.52 થઈ જશે આની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશો તો તમને આ વસ્તુ મળી જશે તો આ આનું થઈ ગયું અને આ આનું થઈ ગયું તો P કુલ બરાબર તમને કેટલા મળી જશે સરવાળો કરશો તો 347.5 તમને P કુલ મળી ગયું છે જે આપણો પહેલો દાખલો હતો એ કમ્પ્લીટ થાય છે ઠીક છે આ પ્રમાણે તમારે આના પરથી દાખલો ગણવાનો થશે હવે બીજો દાખલો શું કહે છે તો કે બાષ્પ કલામાં મોલન્સ શોધો ઘટકના તો બાષ્પ કલામાં મોલન્સ શોધવા માટે શું કરવું પડશે તો કે ફોર્મ્યુલા છે આપણી પાસે ઘટકનું બાષ્પ દબાણ એટલે કયું બાષ્પ દબાણ આ બાષ્પ દબાણ લેવું પડશે આ છે તમારો P આ તો અહીંયા લઈશું કોના માટે પહેલા લઈ લઈએ આ દાખલા નંબર 2 હવે જે છે આ કોના માટે લઈશું તો કે CHCl3 માટે લઈ YCHCl3 તો સૂત્ર શું છે આપણી પાસે દ્રાવણમાં ઘટકનું બાષ્પ દબાણ તો એ કેટલું છે આપણી પાસે 62.4 બટા કુલ કેટલો આવ્યો તો કે 347.5 તો YCHCl3 બરાબર થઈ જશે તમારો કેલ્ક્યુલેટ કરશો તો કેટલા મળશે
0.76 70 95 થઈ જશે. એપ્રોક્સિમેટલી તમારા બુકમાં છે 0.18 છે. તો એ તમારું બાષ્પાવસ્થામાં થઈ ગયું. એ પ્રમાણે તમે કોના માટે લઈ લેશો? CH2Cl2 માટે લઈ લો. તો કુલ આનું બાષ્પ દબાણ કેટલું છે દ્રાવણમાં ઘટકનું? તો એ છે તમારું આ વેલ્યુ છે 285.52 બટા કેટલા થઈ જશે? 347.5. તો આની વેલ્યુ તમને મળી જશે YCH2Cl2 બરાબર થઈ જશે 0.82. તો આ પ્રમાણે તમારે દાખલો કરવાનો છે. ઠીક છે, તો આ પ્રમાણે તમારો એક ન્યુમેરિકલ પૂરો થાય છે 1.5, જે કોના પરથી થાય છે? તો કે રાઉલ્ટના પહેલા નિયમ પરથી. હવે આમાં દાખલામાં કશું છે નથી. પહેલા એ વસ્તુ જોવાનું છે કે તમારે જે છે તો કે તમને કુલ બાષ્પ દબાણ, તો કુલ બાષ્પ દબાણ તો આ બને છે, પણ મારી પાસે તો આ દ્રાવણમાં છે નથી. તો આનાથી આગળના સ્ટેપમાં જશું તો કે આ થિયરીમાં જ આવશે. તો કે P0 અને P0 શુદ્ધ અવસ્થાનું તમને આપેલું છે, પણ તમારી પાસે મોલ અંશ નથી, તો મોલ અંશ શોધવા પડશે. તો મોલ અંશ શોધવા માટે મને મોલની જરૂર પડશે. તો મોલ પણ નથી, તો મારે મોલ શોધવા પડશે. હવે ડેટા શું આપેલા છે આપણને? તો કે વજન બટા અણુભાર. અણુભાર આપણે કેલ્ક્યુલેટ કરી લેશું અને વજન આપણને આપ્યું છે, તો મોલ મળી જશે. તો દાખલો આપણે ચાલુ કરવું પડશે અહીંથી. એટલા માટે પહેલા આપણે મોલ કેલ્ક્યુલેટ કર્યા બંનેના, પછી મોલ અંશ કેલ્ક્યુલેટ કર્યા, મોલ અંશ કેલ્ક્યુલેટ કર્યા પછી આ સૂત્રોમાં આપણે દાખલામાં મૂકી દીધું છે રકમ, અને એ મૂકીશું એટલે આપણને આ વસ્તુ મળશે. અને જો આ વસ્તુ મળશે તો એના પછી આપણને કુલ બાષ્પ દબાણ જે દાખલા નંબર 1 છે એ મળી જશે. અને કુલ મળશે, ઘટકનું બાષ્પ દબાણ આપણને દ્રાવણમાં ખબર પડી ગયું છે, તો એનું સૂત્ર જે બને છે બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ, તો કે દ્રાવણમાં ઘટકનું તો કે CHCl3 હશે કાં તો CH2Cl2 હશે. તો એનું ઉપરનું કુલ બાષ્પ, એનું બાષ્પ દબાણ અને કુલ બાષ્પ દબાણ મૂકશું. તો આના માટે કરી નાખ્યું અને આના માટે કરી નાખ્યું આ સૂત્ર પરથી. તો આ રીતે થઈ જાય છે. તો એકદમ ઈઝી છે, આમાં કશું કઈ રોકેટ સાયન્સ નથી. હવે જો છે આ વસ્તુ કે દાખલાની રીત સારી લાગી હોય તો આ જે છે વિડીયો તમારે આગળ પહોંચાડવાનું છે કે જે વિદ્યાર્થીઓ કોચિંગ એફર્ટ કરી શકતા નથી એમના સુધી પહોંચાડો, એટલે એ લોકો પણ તૈયારી કરી શકે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ગમ્યું હોય તો, અને વિડીયો આગળ શેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ વિડીયો લઈ લેશું જે છે તમારા આગળના દાખલા લઈ લેશું. ઉદાહરણ જે છે તમારા 2.13 એટલે કે નવી ચોપડીમાં 1.12 અને 1.13 છે એ લઈ લેશું. પછી કેટલાક દાખલા જે છે એ તમારા સ્વાધ્યાયના પણ લઈ લેશું. તો આ રીતે કરવાનું